નમસ્કાર મિત્રો, હું છું આપનો હિતેશ પંડ્યા। અત્યારે હું એવી જગ્યાએ છું કે જ્યાં તમે સાંભળ્યું હશે કે સમુદ્ર મંથન થયું હતું અને સમુદ્ર મંથન વખતે ભગવાન શંકરે વિષ પીધું હતું અને જે જગ્યાએ વિષ પીધું હતું એ જગ્યાએ હાલ ઊભો છું। આ જગ્યા છે ઉત્તરાખંડની અંદર હરિદ્વારથી લગભગ 45 કિલોમીટર આગી અને ઋષિકેશથી 22 કિલોમીટર ઉપર 22 કિલોમીટર હાઇટ ઉપર જવાનું છે અને ત્યાં આગળ આ નીલકંઠ મહાદેવનું મંદિર છે। આ મંદિરના હું તમને દર્શન કરાવું। તમે જોઈ શકો છો આ જે ધજા છે આ મુખ્ય મંદિર છે। મંદિરનું આ ગર્ભગૃહ છે। મંદિરના ગર્ભગૃહની અંદર ફોટા પાડવાની સખત મનાઈ છે। આ જગ્યા છે, આ જગ્યાની અંદર ખૂબ જ સુંદર અને ભગવાન શંકર દ્વારા ઝેર જ્યારે પીવામાં આવ્યું હતું ત્યારે જે ઝેરના ટીપા પડ્યા હતા એની અંદરથી શિવલિંગ પ્રગટ થયું હતું એ જગ્યા છે। અને આ છે સમાધિ મંદિર। આપ જોઈ શકો છો આ સમાધિ મંદિર જે છે એ સમાધિ મંદિર એટલે ભગવાન શંકરે અહીંયા બેસી અને તપ કર્યું હતું। આ તમે જગ્યા જોઈ શકો છો। આ જગ્યા ખૂબ જ અલગ અને અલૌકિક છે અને અહીંયા બહુ જ શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા દર્શન કરે છે। અત્યારે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યા ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી છે। અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુનો આ જે નજારો છે મંદિરનો, કે આ મંદિર જે છે એ હિમાલયની અંદર છે અને હિમાલયની અંદર ખૂબ જ સુંદર વાતાવરણની અંદર આ જગ્યા અત્યારે જોવા મળી રહી છે અને અમે અત્યારે આ જગ્યામાં દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયા આવી અને અમને ખૂબ જ એવો આનંદ થાય છે કે આવી જગ્યા પણ અત્યારે હાલ જોવા મળે છે।